તો ગાંધીનગરના છત્રાલમાં મહિલા ઉપર એસિડ અટેકની ઘટના સામે આવી છે। હોમગાર્ડ મહિલા ઉપર રિક્ષા ચાલકે એસિડ અટેક કર્યો છે। મહિલાને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। મહિલા હોમગાર્ડ ભાવનાબેન પરમારે રિક્ષા ચાલકને કોઈ બાબતને લઈને ઠપકો આપ્યો હતો। રિક્ષાથી ટ્રાફિકમાં અડચણ થતું હોવાથી રિક્ષા હટાવવા માટે તેઓએ ઠપકો આપ્યો હતો। મહિલા હોમગાર્ડ ઉપર એસિડ ફેંકનાર આરોપીને કલોલ પોલીસે ઝડપી લીધો છે। ખૂબ જ મોટી આ ઘટના, મોટી આ વિગત સામે આવી છે ગાંધીનગરથી કે જ્યાં છત્રાલમાં મહિલા ઉપર એસિડ અટેકની ઘટના સામે આવી છે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા મલ્હાર જોડાયા છે। મલ્હાર, આ હેવાનિયત ભર્યું કરતૂત કહી શકાય કે હોમગાર્ડ જવાન જ્યારે ખાલી રિક્ષા ખસેડવાનું કહેતા હોય, ટ્રાફિક માટે અડચણરૂપ આ રિક્ષા બની રહી છે, એવો જ માત્ર ઠપકો આપતા હોય અને એ મહિલાને જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાવા પડે આજે તેવી સ્થિતિ, તેમના પર એસિડ અટેક કરવામાં આવ્યો। ચોક્કસથી નજર કરીએ તો ગાંધીનગરના છત્રાલ બ્રિજ પાસે આજે સવારે હોમગાર્ડના 3 જવાનો જે છે તે ઉભા હતા અને ટ્રાફિક વ્યવસ્થા જે છે તે સુચારુ રીતે ચલાવી રહ્યા હતા। ત્યારે એક રિક્ષા ચાલક ત્યાં આગળ રિક્ષા ખોટી રીતે પાર્ક કરી હતી, જેના કારણે જે છે તે ટ્રાફિકમાં હાલાકી પડી હતી। તે દરમિયાન 3 હોમગાર્ડ પૈકી એક મહિલા હોમગાર્ડે જે છે તે રિક્ષા ચાલકને ઠપકો આપ્યો હતો અને રિક્ષા હટાવીને રિક્ષા ચાલકોના કારણે જે છે આ પ્રકારના ટ્રાફિક જે છે તે ચલાવી નહીં રહેવાય એ પ્રકારનો ઠપકો આપ્યો હતો, જેથી આ ઠપકાનું જે છે તે માઠું રિક્ષા ચાલકને લાગ્યું હતું અને તેણે મહિલા માટે જે છે તે એટેક કરવાનો જે છે તે પ્રયાસ કર્યો હતો। રિક્ષા ચાલક જે છે તે આસપાસ ક્યાંકથી જે છે તે આ પ્રકારનું એસિડ જેવું કેમિકલ લઈને આવ્યો હતો ને એક બોટલની અંદર ભરીને તેમાં ખીલ્લી વડે કાણું કરીને જે છે તે મહિલા ઉપર છાંટવાનો જે છે તે પ્રયાસ કર્યો હતો। તે દરમિયાન મહિલાના શરીરના પાછળના ભાગમાં જે છે તે આ પ્રકારનું એસિડ જેવું કેમિકલ જે છે તે તેના શરીર ઉપર ઉડ્યું હતું અને તેને બળતરા થવા માંડી હતી। ત્યારબાદ તેની સાથેના અન્ય જે હોમગાર્ડ કર્મચારી હતા તે આ મહિલાને તાત્કાલિક ધોરણે કલોલના જે છે તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા। ત્યાં કરવામાં આવી હતી, પરંતુ મહિલાને વધુ પડતી તકલીફ થવાના કારણે તેને તાત્કાલિક ધોરણે જે છે તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે જે છે તે લાવવામાં છે। અત્યારે જે છે તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા જે છે તે આ મહિલાની સારવાર જે છે તે કરવામાં આવી રહી છે। મહિલાને મોટી દુર્ઘટનાથી જે છે તે બચી ગઈ હોવાનું સિવિલના તબીબોનું કહેવું છે, કારણ કે એસિડ એટેક જોઈએ તે પ્રકારનું અત્યારે જે છે નથી મળી રહ્યું, પરંતુ ચોક્કસથી ડોક્ટરોનું કહેવું છે કે એક અલગ પ્રકારનું આ એસિડ જેવું કેમિકલ જે છે જેનો છંટકાવ જે છે તે આ મહિલા ઉપર કરવામાં આવ્યો છે, જેના કારણે તેને શરીર ઉપર જે છે તે બળતરા થઈ રહી છે। હાલ તેને જે છે તે દવા જે છે તે આપવામાં આવી છે ને હાલ આજે મહિલા હોમગાર્ડ જે ભોગ બનનાર છે તે અત્યારે સ્ટેબલ છે, એટલે કે ચિંતા કરવા જેવી કોઈ જરૂર નથી તેવું પણ સિવિલ હોસ્પિટલના તબીબે જણાવ્યું છે। બિલકુલ મલ્હાર, આભાર વિગતો બદલ। તો આ મહિલા પર જ્વલનશીલ પદાર્થ નાખવામાં આવતા આ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જેને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર માટે દાખલ કરાઈ છે।